નમસ્કાર. એક સવાલ છે. શું આરામ કરવો હંમેશા સારો હોય છે? આજે આપણે એક એવી વાર્તા સમજવાના છીએ જે ભલે હજારો વર્ષ જૂની હોય પણ આજની દુનિયામાં પણ એટલી જ સાચી લાગે છે. આ વાર્તા આપણને શીખવશે કે કેવી રીતે આરામ અને આપણી ક્ષમતા એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો, આ સવાલથી જ શરૂઆત કરીએ. જરા વિચારો તો, કોઈને જીવનમાં બધું જ સહેલાઈથી મળવા લાગે, કોઈ મહેનત જ નહીં, તો શું એવું બની શકે કે આ જ સહેલાઈ, આ જ આરામ એમના માટે સૌથી મોટો ખતરો બની જાય? આ વાર્તા આપણને આ જ સવાલનો જવાબ શોધવામાં મદદ કરશે. તો વાર્તા શરૂ થાય છે ગીધોના એક મોટા ટોળાથી. તેઓ આમ તેમ ઉડતા ઉડતા સમુદ્રની બરાબર વચ્ચે આવેલા એક ટાપુ પર પહોંચી જાય છે. પણ સાંભળો, આ કોઈ એવો તેવો ટાપુ નહોતો. આ ટાપુ તો જાણે ગીધો માટે બનાવેલું સ્વર્ગ જ હતું. નદીઓમાં એટલી બધી માછલીઓ અને દેડકા હતા કે શિકાર માટે મહેનત જ નહોતી કરવાની. અને બીજું શું, એમને ડરાવી શકે એવો કોઈ શિકારી પ્રાણી પણ ત્યાં નહોતું. મતલબ, જીવન એકદમ સરળ, એકદમ ચિંતા વગરનું હતું. હવે આ બધું જોઈને જે યુવાન ગીધ હતા ને, એ તો એકદમ ખુશ થઈ ગયા. એમને તો એમ જ લાગ્યું કે જાણે દુનિયાની સૌથી સારી જગ્યા મળી ગઈ છે. એમના મનમાં તો એવું જ હતું કે ભાઈ, હવે આ આરામદાયક જિંદગી છોડીને ક્યાંય જવાનો સવાલ જ નથી. પણ આટલા બધા સુખ અને આરામની વચ્ચે એક અવાજ એવો પણ હતો જે કંઈક અલગ જ વિચારી રહ્યો હતો. એ ટોળામાં એક વૃદ્ધ અને અનુભવી ગીધ હતું, અને એને આ સંપૂર્ણ સુખમાં પણ એક છુપાયેલું જોખમ દેખાઈ રહ્યું હતું. એટલે કે અહીં ટોળામાં બે અલગ અલગ વિચારધારાઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. એક બાજુ હતા યુવાન ગીધ, જેઓ બસ આજના સુખ અને આરામમાં જ મશગુલ હતા, જ્યારે બીજી બાજુ એ વૃદ્ધ ગીધ ભવિષ્યની તૈયારી અને પોતાની તાકાત જાળવી રાખવા પર ભાર મૂકી રહ્યું હતું. એ વૃદ્ધ ગીધે બધાને ભેગા કર્યા અને ચેતવ્યા. એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જુઓ, આપણે અહીં ખૂબ આરામમાં છીએ, પણ આ આરામને કારણે આપણી પાંખો નબળી પડી રહી છે. યાદ રાખજો, જો ક્યારે આ ટાપુ પર કોઈ મુસીબત આવી તો આપણે ઉડી પણ નહીં શકીએ. પણ યુવાન ગીધો પર આ વાતની કોઈ અસર ન થઈ. ઉલટાનું એ લોકો તો હસવા લાગ્યા. એમણે આ ગંભીર ચેતવણીને મજાકમાં ઉડાવી દીધી. એમને લાગ્યું કે આ તો બસ ઘરડા થયા એટલે ખોટી ચિંતા કરે છે. એ લોકો પોતાના આરામમાં એટલા ખોવાયેલા હતા કે ભવિષ્યનો કોઈ ખતરો એમને દેખાતો જ નહોતો. પણ કહેવાય છે ને કે સારો સમય હંમેશા માટે નથી રહેતો. હવે વાર્તામાં એક મોટો વળાંક આવે છે. જેનો ડર હતો એ જ ભયંકર સંકટ બરાબર એમની સામે આવીને ઊભું રહી જાય છે. અને પછી એક દિવસ અચાનક બધું જ બદલાઈ ગયું. એ શાંત અને સુખી જીવન પર સંકટના કાળા વાદળો ઘેરાવા લાગ્યા. અચાનક એક ભયંકર વાવાઝોડું એ ટાપુ પર ત્રાટક્યું. જોત જોતામાં જે જગ્યા સ્વર્ગ જેવી લાગતી હતી એ ભય અને અંધાધૂંધીમાં ફેરવાઈ ગઈ. વાવાઝોડાની અસર તરત જ દેખાવા લાગી. આખો ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. જે ખોરાક આટલી સરળતાથી મળતો હતો એ બધો જ ખતમ થઈ ગયો. જે સ્વર્ગ હતું એ હવે નરક બની ગયું હતું. અને બસ એ જ સમયે યુવાન ગીધોને એક કડવી અને ભયાનક હકીકત સમજાઈ. આટલા સમયના આરામને કારણે એમની ઉડવાની જે તાકાત હતી, એમની સૌથી મોટી શક્તિ, એ હવે રહી નહોતી. એમની પાંખો સાવ નબળી પડી ગઈ હતી. અને પરિણામ ખૂબ જ દુઃખદ આવ્યું. જ્યારે જીવ બચાવવા માટે ઉડવાની સૌથી વધારે જરૂર હતી, ત્યારે જે લોકો ઉડી શક્યા નહીં, એમની પોતાની જ નિષ્ક્રિયતા એમના વિનાશનું કારણ બની. તો આ દુર્ઘટના પછી શું થયું? અને આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો હવે વાર્તાના નિષ્કર્ષ અને એના સૌથી અગત્યના પાઠ પર ધ્યાન આપીએ. એ ભયાનક વાવાઝોડામાંથી કોણ બચ્યું? માત્ર પેલું વૃદ્ધ ગીધ અને એવા ગણ્યા ગાંઠ્યા બીજા ગીધ, જેમણે એની સલાહ માનીને રોજ ઉડવાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એમની સતત મહેનતે જ એમના જીવ બચાવ્યા. આ વાર્તાનો બોધ એકદમ સીધો અને સ્પષ્ટ છે. પહેલી વાત, જીવન જ્યારે બહુ સારું અને સરળ ચાલી રહ્યું હોય ત્યારે પણ પોતાની કુશળતાને ધાર કાઢવાનું બંધ ન કરવું જોઈએ. બીજું, આજનો આરામ આવતીકાલની મુશ્કેલીનું કારણ બની શકે છે. અને સૌથી અગત્યનું, જીવનમાં ટકી રહેવા અને આગળ વધવા માટે સતત મહેનત અને તૈયારી ખૂબ જ જરૂરી છે. તો અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પર વિચારવા મજબૂર કરે છે. શું આપણી પાંખો મજબૂત છે?
શું આપણે આપણી આવડત અને ક્ષમતાઓને સતત વિકસાવી રહ્યા છીએ, જેથી જ્યારે જીવનનું વાવાઝોડું આવે ત્યારે આપણે પણ ઊંચે ઉડી શકીએ? આના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે.